અમરેલી ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં સિંહોના મોતની ઘટનાની તમામ માહિતી દિલ્હી પીએમ સુધી પહોંચ્યા. ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. રાજ્ય સરકારના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ખુદ જસાધાર પહોંચ્યા હતા. જસાધાર રેન્જ અને એનિમલ કેર સેન્ટર પર મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત વન વિભાગના સિનિયર અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. સૌથી વધુ ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ બોર્ડર વિસ્તારમાં સિંહોના મોત થયા છે. તે વિસ્તારમાં વન પ્રધાન ખુદ પહોંચ્યા હતા. સિંહોના મોતના સીડીવી રોગના લક્ષણો સામે આવતા રાજ્ય સરકારે એલર્ટ થઈ છે. સિંહોના મોતનો આંકડો છુપાવવા હોવાની માહિતી પણ રાજ્ય સરકાર સુધી પહોંચી હતી. વરિષ્ઠ પીસીસીએફ કક્ષાના અધિકારીઓની મુલાકાત બાદ હવે રાજ્યના વન પ્રધાન સ્થિતિ અંગે જાત નિરીક્ષણ કર્યું. 3-4 દિવસ પહેલાં જે ઘટનાઓ બનેલી અને એમાં 2 રેન્જની અંદર જે ગીર સેન્ચ્યુરીની બહારનો એરિયા છે એમાં અમુક સિંહ વાળ છે એ નબળા પડી જવાથી એમના મૃત્યુ થયેલા અને એ પછી એના બ્લડ સેમ્પલ અને બીજા જરૂરી સેમ્પલો છે એ અત્યારે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર છે એમાં તપાસ અર્થે મોકલેલા છે. પરંતુ હું વન વિભાગને અભિનંદન આપીશ કે એની પહેલાંથી જ લગભગ 19 તારીખથી જ એમણે આ વિસ્તારની આઈડેન્ટિફાઈ કરીને એણે તપાસ શરૂ કરી દીધેલી અને જે પ્રિવેન્ટિવ મેઝર લેવા જોઈએ એ પ્રિવેન્ટિવ મેઝર લેવાની શરૂઆત કરી દીધેલી. એટલે આ જે કેઝ્યુઅલ્ટી છે એ ખૂબ કંટ્રોલમાં રહી છે. ખાસ કરીને 500 કરતાં વધારે સિંહો જે આ વિસ્તારના છે એને ડીટિકિંગ કરવાની અને ડીવર્મિંગ કરવાની પ્રક્રિયા છે એ પૂરી કરી લીધેલી છે. અને જે નબળા સિંહ હતા એને અમુકને સ્થળ ઉપર જ ટ્રીટમેન્ટ કરવામાં આવી છે અને જે વધારે થોડાક નબળા હતા એને રેસ્ક્યુ સેન્ટર ઉપર લઈ આવીને એમને વન વિભાગના અધિકારીઓ, વન વિભાગના ડૉક્ટરો અને અમારા જે જૂનાગઢ વેટરનરી કોલેજના ડૉક્ટરોએ સાથે મળીને એની ટ્રીટમેન્ટ કરી છે. અને આજે જે રેસ્ક્યુ કરેલા સિંહો છે એ એકદમ સાજા થવાની તૈયારીમાં છે અને ટૂંક સમયમાં એને રિલીઝ કરવામાં આવશે. અને છેલ્લા 3 દિવસની અંદર જે સિંહના મૃત્યુના કોઈ સમાચાર મળેલા નથી. એટલે હું માનું છું કે હવે ચિંતાનું કોઈ કારણ દેખાતું નથી. સર, જે આ બેબસિયા રોગ નથી તો આ આટલા બધા 22 જેટલા સિંહોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે તો આ ચેપી રોગ નથી તો આ બધા સીડીવી હોય તો જ આટલા સિંહોને રાખવામાં આવે. કઈ રીતની વાત છે? લક્ષણો જોવા મળી વાત છે. લક્ષણોને આધારે જ એની સારવાર થતી હોય છે. પરંતુ હજી બેબેસિયા છે કે સીડીવી છે કે કોઈ બેક્ટેરિયલ ડિસીઝ છે એની જાણકારી અને એનું કન્ફર્મેશન તો 1 કે 2 દિવસની અંદર એના જે રિપોર્ટ આવશે એના પછી જ એની ખાતરી થઈ શકે. પરંતુ આ વિષય છે એ વેટરનરી ડૉક્ટરોનો છે અને વેટરનરી ડૉક્ટરોએ વાયરસ અને બેક્ટેરિયાના આધાર ઉપર જે જરૂરી કોન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ આપવાની આવે એ ટ્રીટમેન્ટ અત્યારે અપાઈ રહી છે અને એને કારણે જ અત્યારે સિંહો છે એ સાજા થઈ રહ્યા છે અને અમુક તો ત્યાં સ્થળ ઉપર જ ટ્રીટમેન્ટ કરીને એને રિલીઝ કરી દીધા. સર, આ વાત બીજી હતી કે 24 કલાકમાં સાહેબનો રિપોર્ટ સેમ્પલનો જાહેર કરવા, હજી સુધી 5 દિવસ આ રિપોર્ટ જાહેર નથી કરવામાં આવ્યો. કોઈ આંકડો છુપાયું લાગે સર? ઇન્ફોર્મેશન મળી અહીંયા જે એના જે એના સેમ્પલો છે સેમ્પલો ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરની અંદર અપાયેલા છે અને એ રિપોર્ટ આવે કે તરત જ એને જાહેર કરવામાં આવશે ને કહેવામાં આવશે. અને ભાઈ મને વાત કરવા દેશો તમે? પ્લીઝ સર, પ્લીઝ. હા, જે આ સેમ્પલો મોકલવામાં આવ્યા છે એના માટેનો સમય હોય છે, નિર્ધારિત સમય. એ નિર્ધારિત સમયની અંદર જ એ સેમ્પલના રિઝલ્ટ મળી જશે અને રિઝલ્ટને આધારે પછી આગળની કાર્યવાહી શું કરવી એ ખ્યાલ આવશે. સર, બીજી વાત હું કહું કે ગીર પશ્ચિમમાંથી જે બીમારી શરૂ થઈ હતી ને જે સંકલનના અભાવને કારણે ગીર પૂર્વ સુધી આ બીમારી પહોંચીને સિંહોના મોત થયા છે. માત્ર 2 વિસ્તારો જે છે 2 કે 3 વિસ્તારો જે રેન્જ છે એની અંદર જ આ રેવન્યુ એરિયાની આસપાસમાં આ જે વાયરસ અથવા તો જે કંઈ બીમારી છે એ બીમારીને કારણે અહીંયા મૃત્યુ થયા છે ને એને એમાં જ એ એરિયાની અંદર જ આજે સારવાર ચાલી રહી છે. બીજા વિસ્તારોની અંદર હજી કોઈ આ પ્રકારની અસર પણ આવા કંઈક કિસ્સા સામે આવ્યા છે ના કોઈ જગ્યાએ. સર, બીજું શું કહું કે રાજભા ગઢવીનો મુદ્દો છે તે ગીરમાં એમને મંજૂરી આપીને તેને લઈને સાહેબ આ વિસ્તારમાં માછધારીમાં વિરોધ થઈ ગયો. શું કહેશો? માછધોરીને અમને પણ આ બાબતે મંજૂરી